જય બાલાજી બે જણા જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ 1/4/2025 આપણું બાલાજી ફાઉન્ડેશનનું ભોજન પ્રસાદ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. તો મિત્રો આજે કેટલી લાઈન થઈ ગઈ છે. અન્નદાન એજ મહાદાન બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવન માને છે. આ જ સાચું દાન છે. તો મિત્રો આટલી લાઈન છે. આજનું મેનુ છે કોબી બટાટાનું શાક, દાળ ભાત, રોટલી. અન્નદાન એજ મહાદાન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હર રોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી આપણે આજે 11 મહિના ઉપર થઈ ગયું છે આપણા અન્ન ક્ષેત્રને. એક ધાર્યું આપણું અન્ન ક્ષેત્ર શરૂ જ છે. આપણે ભગવાન બધાને શક્તિ આપે, દાતાઓને તેમજ આપણા સ્વયંસેવકો છે એ લોકો રાત દિવસ જોયા વગર સેવા આપી રહ્યા છે. અન્નદાન એ મહાદાન જનસેવા પ્રભુ સેવા, કન્યાદાન એ જ મહાદાન જનસેવા પ્રભુ સેવા. મિત્રો કેટલી લાઈન છે. બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આપણે મિત્રો 36 સમૂહ લગ્ન ફાઇનલ થઈ ગયા છે. અત્યારે દાતાઓ ખૂબ એટલે ખૂબ ઘણું આપી રહ્યા છે. હવે 90% સુધી આપણે દીકરીઓને કરિયાવર આવી ગયેલું છે. હવે મોટી અમુક વસ્તુ છે, કારણ કે બેડ છે એ 13,500નો છે. લાકડાનો પ્યોર આપણે બનાવવાના જ છે જાતે. એને 13,500 છે. એટલે એ એક વ્યક્તિ ન આપી શકે, એટલે આપણે એ વસ્તુ છૂટક પણ આપી શકે છે. કોઈ 1 નંગ આપે, કોઈ 2 નંગ આપે છે, કોઈ 5 નંગ આપે છે. હમણાં જ હજી 2 નંગ બુક કરીને આવ્યો. અત્યારે 2 નંગ એક ભાઈ લખાવ્યા, એક નંગ. બીજું ગાડલા છે, એ બધી મોટી વસ્તુ છે. તો પણ દાતાઓનો ધોધ ચાલુ જ છે. અત્યારે દીકરીઓને દેવામાં આપણે ગમે એને ફોન કરી કોઈ ના પાડતું નથી. આ તો મિત્રો દીકરીઓને દેવાનું છે. મોટું દાન છે. કન્યાદાન એ મહાદાન છે. અને અમારી પણ બધી શોપિંગ શરૂ થઈ ગઈ છે. એક ખાસ સૂચના છે, આપણે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નિમિત્તે જે ભાગવત કથાનું આયોજન કરેલું છે એમના આપણે 2 ચડાવ આવશે. અત્યારે એક મુખ્ય પાટલો અને એક પોથી. એમના ચડાવવા માટેની આપણે 2 મિટિંગ રાખેલી છે. એક મિટિંગ છે આપણે 20/4/2025 અને ફાઇનલ મિટિંગ છે 27/4/2025 અમાસના દિવસે રાખેલી છે. એમાં ચડાવવામાં જે કોઈને ભાગ લેવો હોય એ આવી શકે છે. જાહેર આમંત્રણ જ છે. આપણે ગમે સમાજના આવી શકે છે. આમાં કોઈ એક સમાજનું નથી. આમાં ગમે સમાજ આવી શકે છે. આમાં ગમે સમાજને પોથીનો લાભ લેવો હોય, મુખ્ય પાટલાનો લાભ લેવો હોય એ આપણે આવી શકે છે. એટલે આપણે એક 20 તારીખે મિટિંગ છે 20/4/2025 અને બીજી ફાઇનલ મિટિંગ છે 27/4/2025. અને આપણે મિટિંગ પત્યા પછી ભોજન પણ સાથે લેવાનું છે, કારણ કે હવે 27 તારીખ ફાઇનલ છે. એ ફાઇનલ થાય પછી અમારે કંકોત્રી આપવાની હોય. એટલે આપણા પાસે સમય બહુ ટૂંકો જ છે અત્યારે. અને દાતાઓને નમ્ર વિનંતી છે, જે કોઈને કરિયાવર લખાવવું હોય તાત્કાલિક લખાવી દો, જેથી કરીને આપણે કંકોત્રીમાં નામ લખાઈ જાય. આપણે નહીં તો પછી આપણે 25 તારીખ પછી 25/4 પછી લખાવશો એટલે કંકોત્રીમાં નામ નહીં આવે. એટલે એ પહેલાં જે કોઈ છે ઈચ્છાઓ ધરાવતા હોય
કોઈને જાહેરાત કરવાની હોય, આપણે ઓછામાંથી 4000 કંકોત્રી છાપશું. એમાં કોઈને પણ એડવર્ટાઈઝ દેવી હોય તો આપણે એક પેજ રાખેલું છે, આવીને રૂબરૂ કોન્ટેક કરી શકો છો. તમારે આખું પાનું તમારું એડવર્ટાઈઝનું જ આવે, એટલે એ જે કાંઈ પૈસા આવે એ આપણે દીકરીને આ કરિયાવરમાં ને ખર્ચામાં જ જવાના છે. મિત્રો આપણે કઠાણમાં હરરોજ 3 થી 4000 માણસ જમણવાર છે, પ્લસ જે દિવસે સમૂહ લગ્ન છે ત્યારે આપણે 20 થી 25000 માણસ જમણવાર છે. મિત્રો એમાં પણ અનાજ કરિયાણું જે કાંઈને લખાવવું હોય એ પણ લખાવી શકે છે. ચાલો મિત્રો, હવે આ 6 મિનિટ થઈ ગઈ છે, એટલે આપણે આવતીકાલે મળશું. જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી. બહુ ટ્રાફિક છે આજે.